નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો સુરત, ડાંગ, નર્મદા અને ભરૂચમાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ અને તાપીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા પટ્ટામાં પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અને બોટાદમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. તેમની આગાહી અનુસાર નીનોની અસરથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. લા નીનોની અસરને કારણે 17 થી 24 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. નદી નાળા છલકાઈ જાય તેવો ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. ચોમાસાની શરૂઆત થઈ છે ને રાજ્યમાં સમગ્ર રાજ્યમાં સારો એવો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી ચોમાસું કેવું રહેશે અને આ સપ્તાહમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ, ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પછી ખેડૂતો માટે માંગતો વરસાદ અને કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તે અત્યારે હાલ આપણી પાસે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે ને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયેલા છે ને અત્યારે તેમની સાથે વાત કરીશું. જી કાકા, ખાસ કરીને કાકા, જે રીતે અત્યારે હાલ વાવણી વરસાદ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ થયો છે, પરંતુ હજી વરસાદ ખેડૂતો માટે અને નદી નાળા ફૂલ થાય તેવો વરસાદ ક્યારે પડશે, કયા કયા વિસ્તારમાં પડશે? સૌપ્રથમ તો જોઈએ તો આ વખતે જે વરસાદ થયો ખંડવૃષ્ટિ થઈ છે, કારણ કે જે નિવો સ્ટેટસ વરસાદ મેઘ દ્વારા વાદળો બનવા જોઈએ નીચલા લેવલના, એવા વાદળો બનતા નથી અને વીજળી વાદળો બને તો જ વરસાદ સારો આવી શકે. એટલે આ વાદળો જે બને છે એ ખંડવૃષ્ટિવાળા બને છે અને આ વખતે વરસાદ મેઘવાળા વાદળો લગભગ બન્યા નથી. પરંતુ હમણાં ચોમાસું ધરી નીચે આવી છે એટલે લગભગ તારીખ આજ અને કાલમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરના ભાગો પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ, મહેસાણા અને કેટલાક સમી, પાટડી, દસાડાના કેટલાક ભાગો પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. થાઈલેન્ડ બાજુમાંથી પ્રશાંત મહાસાગરના કેટલાક અવશેષો બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે. એટલે આપણે કહ્યું એમ તારીખ 16, 17 થી 19માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. પશ્ચિમ ભાગ છે આપણા દેશનો એ મુંબઈ મહારાષ્ટ્રથી માંડીને ઠેઠ દક્ષિણ ગુજરાતથી લઈને છેક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ આવે એવો વરસાદ થશે અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતા નર્મદા નદી પર 2 કાંઠે આવવાની શક્યતા રહેશે. જે રીતે ચોમાસું બેસી ગયું છે, આ વખતે ચોમાસું કેટલા ટકા રહેવાની શક્યતા છે ને ચોમાસું પૂરું ક્યારે થશે? ચોમાસું કેટલા ટકા બેસવાની શક્યતા છે કે હવે લગભગ લા નીનોની કન્ડિશન જે છે એની શક્યતા હતી, પરંતુ જે એમજીઓ પરિબળ બરાબર જણાતું નથી, એટમોસ્ફેરિક વેવ જે પોષક જણાતી નથી અને
ચોમાસું ધરી જે બનવી જોઈએ બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ બનવી જોઈએ, એ બંને વચ્ચેનો ખાતો ન પડે તો આવી સિસ્ટમ જે બનવી જોઈએ એ હાલ તો બની નથી. આપણે કદાચ આ સિસ્ટમ ચોમાસું મધ્યમાં બની શકવાની શક્યતા રહેશે. જ્યારે ચોમાસાની શરૂઆત થવાની હતી તે પહેલા કહેવાતું હતું કે ચોમાસું 106% ગુજરાતમાં રહે તેવી એધાણ જે હવામાન શાસ્ત્રી દ્વારા આપવામાં આવતા હતા, પરંતુ અત્યારે હાલ જે સિસ્ટમ બનવી જોઈએ તે સક્રિય સિસ્ટમ નથી બની રહી, પરંતુ ચોમાસું તેના મધ્યમાં આવે ત્યારે ફરી સિસ્ટમ બને તો 100%થી ઉપર વરસાદ થાય, પરંતુ અત્યારે હાલ તો 98% ગુજરાતમાં વરસાદ થાય અને ચોમાસાના મધ્યમ એટલે કે ગુજરાતમાં જે 20 જુલાઈ પછી જે નર્મદા નીર અને રાજ્યના અનેક મોટા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા અંબેલાલ પટેલે જણાવી છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે 2 દિવસ રાજ્યમાં મેઘરાજાની હેલી રહેશે. કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ જળ તાંડવ સર્જી શકે છે. ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આજે 9 જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા 2 દિવસ એટલે કે 10 જુલાઈ અને 11 જુલાઈ 2024 એમ 10 અને 11 જુલાઈ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે. સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, વાપી, નવસારી અને ડાંગ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે 10 અને 11 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ છે એ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે. એ પછી બીજા નંબરે જે તીવ્રતા જોવા મળશે એ હશે પૂર્વ ગુજરાતના જે ભાગો, જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને કદાચ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો બાદ રહીએ પણ કચ્છ જિલ્લાની અંદર પણ 10 અને 11 તારીખે સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે. અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં અતિ તીવ્રતા સાથે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને એવરેજ જોવા જઈએ તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ એવા છે કે ત્યાં જનરલી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, પણ 10 તારીખના રોજ 10 અને 11 તારીખે 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ સામાન્ય વરસાદો છે ચાલુ રહેશે. ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર આવનારા 2 દિવસ સુધી સારા વરસાદોની શક્યતા અમે માની રહ્યા છીએ. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેને કારણે આ વરસાદો પડી રહ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 750 HPA લેવલે ભેજ છે અને 850 HPA લેવલે એક શિયર ઝોન સર્જાયો છે, જેને કારણે આ વરસાદો છે એ અત્યારે પડી રહ્યા છે અને આવનારા 2 દિવસ સુધી હજુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. 12 તારીખથી ધીમે ધીમે વરસાદની માત્રામાં ઘટાડો થશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 10 અને 11 જુલાઈ 2024 એ વરસાદ માટે રાજ્યની અંદર સારા સમાચાર લઈને આવ્યું છે. 2 દિવસ સુધી સારા સમાચાર, સારા વરસાદો જોવા મળે તેવી શક્યતા હાલને દેખાઈ રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, તો ગીર સોમનાથના વેરાવળમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલી અને માણાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના ભાભરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો. ગીર સોમનાથના તાલાલામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો. જૂનાગઢના કેશોદ અને મેંદરડામાં 3.25 ઇંચ વરસાદ પડ્યો. લાઠી, ધોરાજી, ભાણવડમાં 3.25 ઇંચ વરસાદ થયો, તો રાણાવાવ, મહેમદાબાદ અને ચોટીલામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો.
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. પોરબંદર જિલ્લામાં 2 થી 3.5 ઇંચ વરસાદ પડ્યો. પોરબંદરમાં 2 ઇંચ, રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો તો કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. પોરબંદરમાં જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જિલ્લાભરમાં રાત દરમિયાન વરસાદ વરસતો રહ્યો અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લામાં 2 થી 3.5 ઇંચ સરેરાશ વરસાદી આંકડા સામે આવ્યા છે. સત્તાવાર જે આંકડા સામે આવ્યા તે અનુસાર પોરબંદરમાં 2 ઇંચ, રાણાવાવમાં 2 ઇંચ વરસાદ પડ્યો તો કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જો કે 2 ઇંચ અને 1.5 ઇંચ વરસાદમાં પણ રસ્તાઓ પાણી થઈ ગયા.